સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજ મહંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસેવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. કોઈ પણ તીર્થંકરે કલમ ઉપાડી નથી, કોઈ પણ ગણધરે કલમ ઉપાડી નથી. જે આગમ કહીએ છે ને આપણે, એ તીર્થંકર બોલ્યા હોય, ગણધર વાણી ઝીલે એ એના શિષ્યને કહે. એ જ્ઞાની થઈ ગયા, ગુરુ થઈ ગયા, પછી એ એના શિષ્યને કહે, હે જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, એમ સુધર્મા સ્વામી કહે. પછી જંબુ સ્વામી પ્રભવ સ્વામીને કહે. એમ કરતા 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 8 પેઢી ગઈ. પછી કંઠસ્થ રાખતા હતા, એમાં વિક્ષેપ થયો. શાસ્ત્રમાં વાત આવે છે કે કોઈ સાધુ વારવા ગયા, સૂંઠની ગાંગડી લઈ આવ્યા, શરદી થઈ ગઈ હતી એટલે. સૂર્યાસ્ત પહેલા ગૃહસ્થને ઘરેથી કાંઈ લાવ્યા હોય પાછું આપી દેવું પડે. 100 દોરો લઈ આવ્યા હોય, નવા કપડાં પહેરતો તો કંઈ સવાલ જ નથી. ને તો 100 દોરો લઈ એ શિવે સૂર્યાસ્ત પહેલા 100 દોરો પાછો આપી દેવો પડે. ન આપે, ભૂલી જાય તો 2 ઉપવાસ કરવા પડે. એના કરતાં આગળ આપણે ઘણીવાર ગોચરીનો લાભ લેવા માટે ઉતાવળ કરતા હોય ને, એમ આવે છે શાસ્ત્રમાં કે વાંચન કરે છે ગુરુજી, ગુરુણી, કે આ અમુક સંપ્રદાયમાં સાધુને વાંચવાની મનાય છે, અમુક સંપ્રદાયમાં છૂટ છે. સાધુ વાંચે છે અને હવાનો વંટોળિયો આવે ને પાનું થરી ગયું અને કોઈ ગુરુસ્થ ગોતી દે પાછું, તો 3 ઉપવાસ કરવો પડે. નાના સાધુ ગોતી છે કે ગુરુજી આ પાનું હતું તમારું 730 31 નહીં. જો ગૃહસ્થ મદદ કરે તો 3 ઉપવાસ કરવો પડે સાધુ. સૂંઠ લઈ આવેલા, સાંજે સાધુ સમાચાર હોય, પ્રતિક્રમણ હોય ને, આવશ્યક સવારે અને સાંજે કરવું જ પડે. શ્રાવક નહીં કરવા પડે, આવશ્યક છે. 6 આવશ્યક. નમસ્કાર કરવા જાય છે, સૂંઠની ગાંગડી પડી. આ અવાજ કેનો આવ્યો? આચાર્ય કહે છે. શું પડ્યું? તો કે સૂંઠ, હું ભૂલી ગયો છું પાછા. સૂંઠની ગાંગડી પાછી આપતા ભૂલી જાય છે તો 14 પુરુનો સારા આગમ કેવી રીતે યાદ રહેશે? બધું પરમાત્માની વાણી, મોક્ષનો માર્ગ. પછી કંઠસ્થમાંથી પછી લખવાનું શરૂ થયું. પછી તાડપત્ર ઉપર, લાકડા ઉપર ગુંદરી અક્ષર પોથી બાંધી રાખે. પછી એટલે કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થયું. પછી છપાય કામને, ચોપડી, પુસ્તક બન્યા. હવે તો ઝેરોક્સ ને સ્કેનિંગ એ બધું બહુ થઈ ગયું છે. એટલે ઇતિહાસ છે. એટલે કોઈ તીર્થંકર ગણધરે કલમ ઉપાડી નથી. કબીર કહે છે, મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ. ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ સે બતાઈ બાત. આ એક અપવાદ છે. કૃપાળુદેવે પરમાત્મા દશા હાંસલ કરી. મને આત્મિક શક્તિ વડે જણાય છે કે હું બીજો મહાવીર છું. કોઈ પણ જાતના અભિમાન વગર, પરમાત્માપણાના અભિમાન વગર અમે લખીએ છીએ કે અમે પરમાત્મા છે. લિખિતન ઓમ શ્રી મહાવીર 680. આ પરમાત્માએ કલમ ઉપાડી છે, એના હસ્તાક્ષરમાં બધું મળ્યું છે. એટલે પ્રતિદિનનું કારણ છે, ખોટું નથી. આગમમાં કોઈ પણ શાસ્ત્રમાં, પણ એમાં સુધારો, વધારો, ઘટાડો, કુધારો થયો હોય, આપણે નક્કી કેમ કરીએ? આપણો અભ્યાસ શું છે?
કે આ પુસ્તક બહારથી રળિયામણું દેખાય છે, સુંદર દેખાય છે, સરસ છે, બેન્ડિંગ એ સારું છે, 1,800 રૂપિયા તો કિંમત છે એની, અંદર માલ જે ભર્યો છે એ સંપૂર્ણ છે કે નહીં ખબર કેમ પડે? સુધારો થયો હોય, વધારો થયો હોય, કુધારો થયો હોય, ઘટાડો થયો હોય, એ કોણે લખ્યું છે એનું ચારિત્ર્ય આપણને ખબર નથી. આ તીર્થંકરના હાથે લખેલા આ સ્વાક્ષર ભગવાન મહાવીરે લખેલું આ કુપોદોના હસ્તાક્ષરની નોંધ મળી છે આપણને. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી, બીજી, ત્રીજી. કૃપાદુ જ્યારે 2 ઘરાક હીરા મોતી સોનાના આવ્યા હોય ને વયા જાય, વચ્ચે ટાઈમ હોય ને, ગાંધીજી કહે છે કે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો. બ્રીફ હતી પણ કોઈ કેસ નહોતો એટલે બેગ ખાલી હતી. બ્રીફલેસ બેરિસ્ટર બપોરે ગાળવા ત્યાં જતો હતો. કે કવિશ્રીને કોઈ ઘરાક આવે 60, 70, 80,000નો આરબ વેપારી આવે, મોતી કે હીરા વેચે, બીજી મિનિટે ક્યાંક ટપકાવતા હોય ડાયરીમાં. હું હજી ઓલો સોદાનો વિચાર કરતો હોય કે આવડો મોટો સોદો થયો, આટલા નિષ્પૃહ છે. એ જે ટપકાવતા હતા એ કુપોદોના દેહવેલી પછી 3 ડાયરી મળી છે, 2 દેશી ઢબની અને 1 ઇંગ્લિશ ઢબની. તિથિ, તારીખ, વાર, સમય સાથે કુપોદોએ પોતાની દશા નોંધી છે. એમાં આભ્યંતરપૂર્ણ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં કુપોદો વાત કરે છે સ્વાક્ષરે. એકવાર તે સ્વભાવમાં બેઠો હતો, ત્રીજા પુરુષમાં વાત કરે છે, 3rd પર્સન, ગ્રામરમાં એમ કહેવાય. વાત પોતાની જ કરે છે. આત્મસિદ્ધિમાં પ્રશ્ન પૂછ્યા છે શિષ્યએ કે અથવા દેહ જ આત્મા, મોક્ષ કાંઈ અપાય જ નહીં. એ શિષ્ય કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. જવાબ કોણે આપે છે? શ્રીમદ રાજચંદ્રે. આપણને પ્રશ્ન જ ક્યારે ઊભો થયેલો? અથવા દેહ જ આત્મા, હું જ છું. તો મને કોઈ તમે કોણ? આ રહ્યો આઈડી બતાવો, આધાર કાર્ડ બતાવો, મારું ઘર જોવા નેમ પ્લેટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મનો દાખલો છે, હું જન્મ્યો છું ને, હું ક્યાં આત્મા છું? હું તો શરીર છું. એટલે આપણને ક્યારે પ્રશ્ન ઊભો થયેલો કે હું કોણ છું? તો કુપોદોએ પ્રશ્ન ઊભો કર્યો ને આપણને પૂછ્યો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? આપણને આ પ્રશ્ન ક્યારે ઊભો થયો? જેને હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એ વિચાર નથી, એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ જાણવો. એ જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે એમ સુધર્મા ગણધર વાત. એટલે પરોક્ષે તો એટલું માનવું જ પડશે કે આ જીવ ક્યાંકથી આવ્યો છે ને ક્યાંક જવાનો છે. મને આત્મા અનુભવમાં નથી આવતો, પણ હું જેને આરાધું છું એ કૃપાદેવે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, એ આત્મા થઈને આત્મા બન્યો છે. મારે એટલું તો માનવું જ પડશે. જ્યાં સુધી પુનર્જન્મ છે આવું પ્રત્યક્ષ એટલે અનુભવ અથવા પરોક્ષે ઇનડાયરેક્ટ ન મનાય ત્યાં સુધી એ જીવને વચનામૃત ઊંધેથી બધું મોઢે હોય, બધા આગમો મોઢે હોય, અખંડ આત્મજ્ઞાન હોય નહીં. વચનામૃત 64 કુપોદવે મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને વાત કરી છે. એટલે આ પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ આ પ્રતિથી આવી જ જોઈએ. પહેલાં આ આવી જાય પરિવાર ના અમને તો છે એવું, તો પછી ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીવે, પછી જવું પડશે ને ક્યાંક દંડ ભોગવવા માટે. તો જવું નહીં પડે. અહીંયા કંઈ કેન્સર થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, એમરેજ થઈ એટલે પતી નથી જતું કંઈ. પછી આર્તજન્મ મરે ને, પછી કૂતરો થાય, પછી મ્યુનિસિપાલિટીની ગાડી પકડી જાય અને 2-4 સારા કૂતરા હોય ને તંદુરસ્ત, એને મેડિકલ કોલેજમાં આપે પ્રયોગ કરવા માટે, બાકીને પધરાવી દે મહાલક્ષ્મી દરિયામાં. ત્યાંથી પતતું નથી કાંઈ. એ તો બિલાડીને ઉંદર ખાય ને કૂતરો, પછી જ નરકે જાય. અન્ય ધર્મમાં એમ કહેવાય છે કૂતરું ને પાર ઉતર્યું. કર્મ બ્રહ્મ નથી કાંઈ. પાર કર્મ જાય તો પાર ઉતરે, નહીં તો ચાલ્યા જ કરે. ક્યારથી? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. આપણે તો અશુભ જ છે બધું. ચપટી શુભ હોય તો દેવલોકમાં જાય તો શું? અત્યારે કોઈ આપણને કહે કે તમે આના પહેલાના ભાવમાં દેવલોકમાં હતા, એ અઘરું. આપણે દેવલોક હશે કે નહીં આપણને ક્યાં ખબર છે? આપણે ક્યાં પ્રતીતિ છે? આના પહેલાના જન્મમાં તમે માણસ હતા ક્યાંક, ત્યારે તમે 3 કાર હતી અને 2 બંગલા હતા. અત્યારે સાયકલને ઠેકાણા નથી. એ હતી તો અત્યારે શું એનું? એવી રીતે અત્યારે પૂર્ણ કરશું અને નિર્જનમાં કામ નહીં આવે અને દેવલોકમાં જશું કે બીજો ક્યાંક ભૌતિક વૈભવ મળશે, એનું શું? અત્યારે પૂર્વભવનું કાંઈ નથી, એવું આ ભવનું એવું જ થઈ જશે 5, 15, 10 વર્ષ પછી, અઠવાડિયા 10 દિવસ પછી.
2 વર્ષ પછી. આવું કેટલી વાર થયું એની ગણતરી જ નથી. આદિથી આ ચાલ્યું એવું છે, આગલો છેડો જ નથી એનો. અને નહીં સમજે તો અનંત એનો આ છેડો નથી. એટલે પ્રવાહ રૂપે સંસાર અનાદિ અનંત છે. વ્યક્તિગત ધોરણે અનાદિ શાંત કોક નીકળી શકે. એટલે કહે છે એકવાર તે સ્વાભવનમાં બેઠો હતો, પોતાની વાત કરે છે, જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો, પછી આપણે માટે વિચાર કરીએ કે કોઈ સુખી છે. કોઈ ઇન્ડસ્ટ્રીયલી સુખી હોય તો એવો થાવ, કોઈ વકીલ સુખી હોય, કોઈ ડૉક્ટર સુખી હોય, કોઈ સીએ સુખી હોય તો એવો થાવ, કોઈ એક્ટર સુખી હોય, કોઈ પ્રધાન સુખી હોય તો હું એ સુખ માગું. એટલે નક્કી કરી લઉં કે ખરું સુખ શામાં છે, પછી માગવું. અમેરિકન સુખી છે તો અમેરિકાનું માગવું, યુરોપિયન તો યુરોપનું માગવું, ભારતનું માગવું. એટલે નક્કી કરી લઉં કે પછી આપણા માટે વિચાર કરીએ. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે સંઘર્ષણ જેવા ઘણા પુરુષો એટલે આત્માઓ ઘણા પદાર્થો તેની સામે, એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં. જડને કેમ ઉપયોગ જ છે? સુખ કે દુઃખની અનુભૂતિ જડને છે જ નહીં. સાચું કે ખોટું સુખ એ જીવનો ગુણ છે. સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, જીવ અજીવ અધિકાર, ઉત્થાનિકા સમયસર નાટક બનારસી દાસજી એની આ ગાથા છે જીવની. કે જીવ એટલે કોણ? તો એને સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખભાસ હોય. સુખભાસ હોય એટલે આપણે કંઈક ગળ્યું ખાઈએ બાસુંદી તો સુખભાસ થાય ને. તપેલીમાં બાસુંદી નાખો અને એમાં સાકરને બદલે દૂધમાં મીઠું નાખીને બને હોય તો એને કંઈ સુખ દુઃખ થાય નહીં તપેલાની. અને થોડી સાકર હોય ઓછી, પહેલાં તો 3 વાટકા ખાઈ લે, પછી રૂમમાં જઈને આજે મોડી હતી પહેલાં તો ખાઈ લીધું હોય. એ ખોટું કે સાચું સુખ આભાસ કોને થાય? જીવને. એટલે કહે છે જડ કોઈ આવે નહોતા, કેમ કે એને કંઈ ઉપયોગ જ નથી, સુખ દુઃખની વાત જ નથી કાંઈ. ખુરશીને એમ ખબર નથી કે હું ખુરશી છું, ખુરશીને એમ નથી ખબર હું ટેબલ છું. એનો ઉપયોગ જ નથી. ઉપયોગ લક્ષણ જીવનું છે, વિલક્ષણ કહેવાય. કે ઉપયોગ હોય તો જીવ હોય, જીવ હોય તો ઉપયોગ હોય જ. નિગોદમાંય જ્ઞાન તો અક્ષરના આનંદનો ભાગ જેટલું પણ હોય ખરો. નહીં તો પથરામાં અને નિગોદના જીવમાં ફરક શું? તો જળ કંઈ કરે નહીં તો સિદ્ધને જીવો કંઈ કરે નહીં. તો સિદ્ધને જીવો અને પથરામાં ફરક શું? આ ઉપયોગ સહિત અકર્તા છે, ઓલો ઉપયોગ રહિત અકર્તા છે પથરો. આટલો ફરક. આ આત્માનો આનંદ ભોગવી રહ્યા છે અનંત કાળ સુધી. સાદી અનંત સમાધિ સુખમાં ક્યાં સુધી રહેશે? અનંત કાળ સુધી. જળને છે જ નહીં. જળને શું ઉપયોગજી? એટલે જળ પદાર્થ કોઈ આવ્યા નહીં, કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ, એને કઈ કરતા પણ છે જ નહીં. એ આવે તો એને સિદ્ધપદ પાછું આપી દેવું પડે. પણ આવે ક્યાંથી? આત્માનો ગુણ જ નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો. આ સમતા રમતા ઉર્જતા જ્ઞાયકતા સુખભાસ છે ને, આ જીવનો ગુણ, એવો અજીવનો ગુણ છે, દોહો છે. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ. એટલે તનતા મનતા વચન, મન વચન અને કાયા. એમાં કાયા તો સમજાય, બહુ માની લે તો વાણીએ સમજાય કે મારો ગુણ નથી. મન એ પોતાનું નહીં. ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મને જળનો ભાગ છે. જે માઇક છે, પુસ્તક છે, ઘડિયાળ છે, એમ દ્રવ્ય મને એક વસ્તુ છે. વિચાર, વિજ્ઞાનના વિદ્યાર્થીને ખબર હોય સાઉન્ડ વેવ્સ, અવાજના મોજા. કેવળીએ વિચારના મોજાનું વર્ણન કરેલું છે કે માદલ જેવા હોય. પૂતગલ છે વિચારે, આત્મા નથી. એટલે દ્રવ્ય મન જળનો ભાગ છે. એટલે હું મનય નથી, વાણીએ નથી ને કાયાય નથી. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, આ બધો જળનો ભાગ છે. લઘુતા નાનો, ગુરુતા મોટો, હાથી થાય કીડી થાય, એ આત્મા નથી કાંઈ. એમાં રહેલો આત્મા છે, પુરાયેલો કર્મ લીધે. લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ છે. આ ગમનતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ શુદ્ધાત્મા શુદ્ધ દ્રવ્યોનો આત્માનો ગુણ નથી. એટલે સિદ્ધ પદે ગયા. હવે કર્મ જ નથી, કાર્બન શરીર જ નથી તો ક્યાં જાય? એટલે જૈનેતરમાં એમ કહેવાય છે અવતારી પુરુષ ભગવાન જન્મે. એટલે કામ બાકી છે ને. કોઈ માના કુખમાં જન્મવાનું, ભગવાન કેવી રીતે હોય? કામ બાકી હોય તો. ઈશ્વર કરતા કોઈ નહીં,
ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે તો ઈશ્વર દોષ પ્રભાવ, દોષનો ટોપલો આવશે. મને સુખી કરે, મને દુઃખી કરે. મેં 8 કલાક વાંચ્યું હોય પરીક્ષાનું તોય મને ફેલ કરે, તો એવો ભગવાન પકડે છે જેલમાં નાખવો પડે ને. અને માનતા માની હોય એને પહેલો નંબર આપે, 2 કલાક ભણ્યો હોય તોય. આવા કોઈ દેવ મળી જાય કે દેવી મળી જાય, આવા પકડી નાખવા પડે ને જેલમાં. ઈશ્વર કરતા કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે અથવા પ્રેરક તે ગણે. ઈશ્વર આખી જિંદગી જાય તો ન સમજાય, કોઈ બધું 2 લીટીમાં સમજાવી દીધું કે જેને કરવું નથી, કરાવડાવવું નથી, કરતા પતે અનુમોદન નથી આપવું. મન છે જ નહીં, વચન છે જ નહીં, કાયા છે નહીં. આજના ભગવાન એને બધા કામ બાકી છે તો એ આપણે જેવો માણસ જેને ખાલી બીજાનું ભલું કરવું છે, પોતે પૂર્ણ જ્ઞાની છે, એ અરિહંત. દુશ્મન કર્મરૂપી દુશ્મન હણી નાખ્યા છે. અરી એટલે દુશ્મન, હંત આ દેહધારી પરમાત્મા. એટલે ગોપાલદેવે કહ્યું અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે આત્મ સ્વભાવે જે મહાવીરની દશા છે, ઋષભનાથની દશા છે, પાર્શ્વનાથની દશા છે, રાગદ્વેષ નથી. આ બધું કમઠ છે ને આ બધું ધર્ણેન્દ્ર છે. ગોપાલદેવ અમારે રાગદ્વેષ નથી. પરીક્ષા કરવી જ કરો કે અમને ગત સુકમાર જેવો યોગ આપો. કોઈ સાગડી મુકાવે સાસરો કે અમે ઊભા રહીશું કાઉસકમાં. અમને રાજ્યમાંથી જેવો યોગ આપો. પછાડ્યો તો માથા વાલ છૂટા કરીને, અષ્ટભવંતર વાલી મુજ મંદરાવાલા. અમે પાછળ જોશું નહીં એની સામે. કરીને બતાવ્યું ને છેલ્લે દિવસે ચૈત્રવદ પાંચમમાં જબકબા આવ્યા ઘૂમતો તાણીને કે છેલ્લે મોઢું જોઈ લો પતિનું. દેવા માતા આવ્યા, દીકરાનું મોઢું તો જોઈ લો ને. આઈસીસીમાં એ લોકો જાય છે કે વેન્ટિલેટર પર હોય તોય ખોટું ખોટું અડે કે ખરાય, પગે લાગે. પછી કોઈ બધું દૂરથી ઈશારો કર્યો, દૂર રહેજો. રાગ નથી, દેશ નથી. એ તો 402માં પત્રમાં લખી નાખ્યું એને. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત માત્ર પણ દોષ કરવો જ નથી. એવો જેને નિર્ધાર થયો છે એ ચિત્તને, શ્રીમદ રાજચંદ્રના ચિત્તને નમસ્કાર પોતે જ કહે છે. સૌભાગભાઈને લખે છે આ વાક્ય, તમે પણ નિશંકપણે જાણો જ છો. સૌભાગભાઈની દશા કેવી છે? 402માં લખે. એટલે સૌભાગભાઈની દશા સૌભાગભાઈને ગોપાલદેવ જાણે, આપણે કેમ જાણીએ? એટલે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. લિસ્ટમાં જ નથી સૌભાગભાઈ. અને હું ગોપાલદેવ માનું છું. ગોપાલદેવ તો આજ્ઞા છે કે મુમુક્ષુએ સૌભાગભાઈને ભૂલાય નહીં. પરમાર્થના અખંડ નિશ્ચય કહેનાર પુરુષ સાચા છે, મોક્ષમાં આમ જ હોય. અને સમકિત, સમકિતની વ્યાખ્યા આપી છે 2 પત્રમાં, 771 ને 769માં, કે કૃપાલદેવ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. આ જેને પ્રતીતિ છે, સામે ન ઊભો હોય પ્રત્યક્ષ, તો એ સમકિતી છે, એમાંથી કેવળ જ્ઞાન થાય. 15 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કે સામે હાથ પગ વાળો ન ઊભો હોય તો સમકિત થાય, મોક્ષે વહી જાય જીવ. લોકો પ્રત્યક્ષ નામે ભાવ ગાળી નાખે છે. રોજ ગાય છે ને 2-3 વાર, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા. વચનામૃત મુદ્રા સ્વરૂપ પ્રતિથી 4થું ગુણસ્થાનક, અપ્રમત્ત સંયમ 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરક 13મું ગુણસ્થાનક, છેલ્લે સહયોગી અયોગી સ્વભાવ પ્રગટ કરશે. સિદ્ધ પદે સ્થિર. તમે ક્યાં વચમાં હાથ પગવાળા વચમાં આવ્યા? એની મુદ્રા એ જ છે. પ્રત્યેક કરવા પડે, પ્રત્યેક હોય નહીં. હોય તો ઓળખાય નહીં. આપણે સમાવસમાં તો ગયા હતા, ક્યાં ઓળખેલા? ઓળખવા સહેલા છે? એમાં ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ઓળખવા કેટલું અઘરું છે. કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં, એટલે જળ તો આવે જ નહીં, ઉપયોગ નથી. આત્મા શુદ્ધ દ્રવ્ય સિદ્ધ ભગવાન એ ન આવ્યા. માત્ર કેટલાક દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિ માટે આવ્યા હોય એમ એ પુરુષને શંકા થઈ કે અમે સુખ અનુભવીએ છીએ. કોણ કે છે? 4થા ગુણસ્થાનક વાળો, 5મા વાળો, 6થા વાળો, 7મા વાળો, 8મા, 9મા, 10મા, 11મો નહીં કે પડ્યો ને, એનું એ કામ નથી. પડેલાનું ચડેલાનું જ કામ છે. નહીં નીચું નિશાન. અહીંયા વાત નબળી વાતની કામ જ નથી. અહીંયા વાયુ, અગ્નિ, પાણી, ભૂમિ એ કોઈ કેમ ન આવ્યું? એટલે કેન્દ્રિય. એની કેમ મન જ છે, ક્યાંય ખબર જ છે. ખાલી અકામ નિર્જરા દુઃખ ભોગવ્યા કરવાના, પસંદગી છે જ નહીં. એની સ્થાવર છે, ભાગે કેમ? હેરાન થાય ને, દુઃખી થાય ને, ભાગે ને, એ ત્રસ જીવ કહેવાય. ત્રાસી જાય. જે ન ત્રાસી જાય, સ્થિર રહે, એ સ્થાવર કહેવાય. કેવી સહેલી વ્યાખ્યા છે.
આપણે હેરાન કરીએ ને અને ભાગી જાય કૂતરાને બિલાડાને ત્રાસ પામ્યા ને એ ત્રસજુ, જે ભાગી ન શકે એ બધા સ્થાવરજુ. કોણ? એકેન્દ્રિય એટલે વાયુ, વાયુકાય, અગ્નિકાય, પાણી, ભૂમિ, પૃથ્વીકાય. આ કોઈ કેમ નથી આવ્યું? તે સુખનો વિચાર જ કરી શકતા નથી. વિચાર ક્યાંથી આવે? મન હોય તો, સંગની હોય તો વિચાર કરે ને. આપણે સંગની છે તો વિચાર નથી કરતા સાચા સુખનો, એ ક્યાં જ કરે? છે જ નહીં તો મન, સાધન જ નથી. બે ઇન્દ્રિય કેમ નથી આવ્યા? એને માટે પણ એ જ કારણ છે કે એને મન નથી. આ ચક્ષુથી જુઓ તો બિચારાને કેટલું દુઃખ છે. અળસ્યું હોય ને, મીઠાની ટુકડી પડે, ઘરમાં બાય આવે ને સાફ કરવા, ફિનાઇલ, રસોડું બધું એઠવાડ પડ્યું હોય ને, ખીરના ટીપાને, ચા પીધી હોય ને, માખણે પડ્યું હોય, ટોસ્ટ બટર ખાધું હોય ને બોળી બોળીને, ટીવી જોતા જોતા, મેચ જોતા જોતા, એ જીવ બધા ઓલું પોતું કરે, બધા મરી જાય. પછી નવા કપડાં પહેરીને, ધોતિયું પહેરીને દેરાસર જાય ફૂલ લઈને. અનંત 24માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? એને મોઢામાંથી માખણ પીડ્યું છે, આમ કરે છે, ચોંટી ગયું છે, અભક ખાઈને ગયો છે. આચાર પ્રથમો ધર્મ કે છે. બે બિચારા કે વિચાર કરો, એ દુઃખથી બિચારા પરાધીન છે. ચક્ષુથી જુઓ તમે, આ બિચારાને કેટલું બધું દુઃખ છે. કીડી હોય ને અહીંયા 1000, ખાલી ડેટોલમાં આંગળી બળીને લીટી કરી અને બધા ભાગી જાય, એકબીજાને કહી દે કે અહીંયા જવાય એવું નથી, ડેન્જર છે, ડર લાગે એને, મરી જશે. દવા નાખવાની જરૂર જ નથી, ખાલી એક લીટી કરી નાખવાની કપૂરની, ડેટોલની. ધ્યાન રાખીને કે કીડીને અડે નહીં ડેટોલ, બધી ભાગી જાય. આ પંપ લઈને નાખે દવા. પછી શું કે માણો માણો, આ સ્પ્રે કરતો ત્યારે માણો માણો હોય કે મરો મરો હોય. દેવંદનમાં બોલે માણો માણો ના કરનાર. આ દવા નાખે ત્યારે માણો માણો હોય કે મરો મરો એમ હોય. ધર્મ કેમ પરિણમે? એ ગાયા કરે એટલે ધર્મ થઈ જાય. દેવવંદન કર્યું કે દેવવંદન બોલ્યો? પ્રતિક્રમણ કર્યું કે પ્રતિક્રમણ બોલ્યો? આલોચના કરી કે આલોચના બોલ્યો? આપણે બોલીએ છીએ, કરતા નથી. એક જ વાર પ્રતિક્રમણ આલોચના કરે એ જો છૂટી જાય, સમકીતી હોય, ક્ષયિક સમકીતી હોય, કેવળી આત્મામાં હોય. તેઓ સુખનો વિચાર કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. બે ઇન્દ્રિય કેમ નથી આવ્યા? આ ચક્ષુ જુઓ, તે બિચારાને કેટલું બધું દુઃખ છે. તેનો કંપ, થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. તે બહુ દુઃખી હતા. આ લાગે ને સાચું? બ્રહ્મચારી જવાબ, મારા બાથરૂમમાં કંસારી બહુ છે તો રહેવા દેવાની? ઘરમાં કૂતરા થોડા પડાય, ઉંદરડા પડાય? સાફ રાખતું, બરોબર સાફ કર, પછી દવા નાખી દે, એટલે ફરી વાર નવા પેદા જ ન થાય. બધા પ્રશ્નનો જવાબ છે. 1268 પ્રશ્નના જવાબ છે. ઘરમાં બિલાડા કૂતરા પાળવા નથી, ઉંદરડા પણ મારવાય નથી. રસ્તો છે, લખ્યું છે. જેના વ્યવહારના ઠેકાણા ન હોય એ પરમાર્થ શું કરવાનો? ભક્તિનો ઘંટ વાગે પછી નાવા જાય, એ પૂરું થઈ જાય ત્યારે જમવાનો ઘંટ પડે. જેના વ્યવહારના ઠેકાણા નથી એ પરમાર્થ શું કરવાનો હતો? બધા પત્રો છે. સૂર્યવંશી હોય, સૂરજ ઉગે પછી ઉઠે અને વાત પછી કરે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાર્થના કરવાની. તેઓનો કંપ, થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. બહુ દુઃખી હતા. એ જ ચક્ષુદેવ તમે આખું જગત જોઈ લો અને પછી વાત કરો કે કોણ સુખી છે. ચાલો, દર્શન થયું, આનંદ પામ્યો, પાછો ખેત પણ. હવે આનંદ પામ્યો ખેત કેમ થાય છે તમને? પોતે પ્રશ્ન કુપાલદેવ પૂછે છે, જવાબે કુપાલદેવ આપે છે. મને દર્શન થયું તે સમ્યક હતું, યથાર્થ, જે ખોટું દર્શન થયેલું. મને બધા દુઃખી દેખાય છે. હોય દુઃખી? બધા નાચે છે, કૂદે છે, બધા ખાઈ પીવે, આનંદ છે. કબીરે આ જ વાત લખી છે કે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે. મને તો બધું દુઃખી જ રહે છે. દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. મને તો આ દુઃખ દુઃખ જણાય છે બધું. હું જાગ્યો તો બધા તો આનંદમાં છે. કે કોઈ તાલીના ગડગડાટ કરે છે, મેચમાં કોઈ જીતી ગયો ઓસ્ટ્રેલિયામાં તો પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. ભક્તિમાં નહીં હોય. કેમ? કાલે 1:30 વાગ્યા સુધી મેચ જોયેલી ને એટલે અને સમકિત થઈ જશે.
નાચે છે, કૂદે છે, આનંદ આનંદ. છોકરાને ઘરે છોકરો જન્મ્યો છે, પહેલો બ્રહ્માનો વંશ શરૂ થયો, પહેલાં કોઈ જન્મ જ નહોતા. કેટલો આનંદ આવે છે ને, અપૂર્વ અવસર એવો આવી જાય છે એવી નાની નાની વાતમાં. અંગૂઠા કરવા માંડે, આશીર્વાદ. ગુરુજીનો જન્મદિવસ ઉજવે પછી આશીર્વાદ. એટલે શું? હું અને તુંય ફરી ફરીને જન્મજો, મોક્ષે જાતા જ નહીં, રખડ્યા કરજો, આપણે નરકમાં ભેગા થશું. 15-15, 20 સુધી કહો છો કે આત્મા અજન્મ હોય અને જન્મદિવસ ઉજવો છો, આશીર્વાદ આપે જ ને. હા, મેની હેપી રિટર્ન. એટલે શું? જન્મજો ફરી. જન્મશે તો મરશે જ ને. શાસ્ત્રમાં લખેલું છે, મરણ કોને પકડે ખબર છે? જે જન્મે એને. કેન્સર વાળા જ નહીં, હેમરેજ વાળા જ નહીં, જે જન્મે એને પકડે. મરણ જે જન્મે એને પકડે. આ તો બધી ઉપનિષદમાં એવી બધી વાત છે. કુપોલ તો કહે છે બીજી માને અમે રોવડાવવા નથી, એટલે એને ન પકડે મરણ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થવું જોઈએ તો ઠીક, ભાઈની મનસુખ સમાધિમાં રહેજે, ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે. હવે અહીંયા પરમાત્મા છે, અહીંયા મહાવીર છે, અહીંયા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, એ દેહ છોડીને જાય ક્યાં આવે? મહાવીરથી ઋષભનાથ ભગવાનથી આગળ કઈ છે? પણ ચોપડા વાંચેલા ને, પકડીને મહાવિદ્ય મોકલી દીધા કે 8 વર્ષે દીક્ષા લ્યો. ઓલા કે હું કેવળ જ્ઞાની છું, તો કે દીક્ષા લ્યો, પછી રજવરણ આપીએ તમને. વરાભાઈ નાડું પકડાઈ ગયું છે, તો એને ધર્મનો ભાગ સમજે પાછો. ઓલા કે હું મહાવીર છું, અમારા મને વિતરકમાં ભેદ નહીં ગણતા, અમારા મને પાર્શ્વનાથ યોગીની દશા સરખી જ છે. આકાશી ભગવાનને કહી દીધું એને 680માં કે તારી આગળ છે, મારી આગળ છે, લેવા દેવાની કડાકૂટ નહીં. મારી આગળ તો કેવળ જ્ઞાન છે, તો મારી આગળ છે, તો અમારી આગળ તો મોક્ષ છે, તો મારી આગળ મોક્ષ છે. તો કે ના, 8 વર્ષે જાઓ, 8 વર્ષે દીક્ષા લ્યો. પ્રભુથી જ નથી બોલ્યા, સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાભાઈ નથી બોલ્યા, બ્રહ્મચંદ નથી બોલ્યા. એટલે એના કરતાં વધારે જ્ઞાનીઓ પાક્યા ને. જ્ઞાનીની દશામાં આપે છે ચોપડા વાંચીને. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. 461માં પત્રમાં લખેલું છે. માઠો ધારસીભાઈને ચોપડા વચમાં આવ્યા તો ઓળખવામાં 10 વર્ષે આત્માના અનંત ઉઘાડ શક્તિનો પરિચય થયો, અનુભવ થયો, તોય ચોપડા વચમાં આવ્યા. કે એને હું ગાદલા ઉપર બેસાડતો, હું નીચે બેસતો હતો, રોયા પ્રભુજીને ખોળામાં માથું નાખીને. આપણે ક્યાં જઈને રોશું હવે? આપણે કોની આગળ જઈશું? જેને આગળ જઈશું આપણે કદે ભૂંડા છે. મને દર્શન થયું તે સમ્યક હતું. હા, સમ્યક હોય તો પછી ચક્રવર્તી દુઃખી કેમ હોય? ભરત ચક્રવર્તી દુઃખી હોય ક્યારે? 96,000 રાણી. આપણે એક પત્નીમાં આટલો આનંદ છે, 31 વર્ષ લગ્નના પછી લગ્નની એનિવર્સરી ઉજવે છે, એટલો આનંદ છે ને, ઉભરાય છે. અઠવાડિયું સીધું ગયું નથી ઝઘડા કર્યા વગર, તોય એટલો આનંદ વર્તે છે. તો આ તો શલાકા પુરુષ હતા. એની ગોપાલદેવ લખ્યું છે ભરતેશ્વર વૈભવ વચનામૃત જેટલું પુસ્તક છે, એની ગેરહાજરીમાં કોઈ આંગળી ન ચીંધે એવો વૈભવ હોય. ભરતેશ્વર વૈભવ, ચક્રવર્તીનો વૈભવ કેવો હોય. તો એમ મનમાં શું થાય છે? દુઃખીપણું. 96,000 રાણીઓ પાપની ખાણીઓ છે કે આ બધી, અને એકમાં કેટલો આનંદ આવે છે. નરસિંહ મહેતાએ આ લખ્યું છે. કેવી છે પત્ની? એટલે પત્ની પતિ માટે સમજવાનું. બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાણ મૂંઢી, તોય કે માય બેટર આપ ડાર્લિંગ, ખભેથી હાથ જ નથી છોડતો. અરે મૂર્ખા, તારા સિવાય એને હાચવે કોણ? હાથ લઈ લે ખભા ઉપરથી. તારે જેવો બીજો કોણ મૂર્ખ હોય કે એને હાચવે? જ્ઞાની કહે છે. ડીપીમાં ખહેડતો નથી ફોટો એમ, અને સંકિત થઈ જશે. મરી જાય ને પતિ પત્ની તોય ફોટા રાખે છે. અને કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રી મારે. એ મરી ગયા, એ રાખે એની છે, તો જીવતી હોય તો એની જ હોય ને. અને આત્મભાવના ફળ છે ને માળા ગાયા કરે તો આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. જીવને કેવળ જ્ઞાન રહે ને. તું તો હસબન્ડ છો, તું તો પતિ છો, તું જીવનું કેવળ જ્ઞાન થાય. તને થાય? તું તો વર થયો છો, તું તો વહુ થઈ છો કોકની. એમાં નવું નીકળ્યું છે, હવે હાર્મોની પર ગાય છે. આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. એટલે બીજા ઝીલે બધા. એટલે એમ થાય માળા કરી સમાધિ. આ સમાધિ થાય કે અસમાધિ થાય? એમાં આશાતના કરે છે જીવ.
હવે ખેદ કાં કરો છો? ચક્રવર્તી દુઃખી દેખાય છે. દુઃખી હોય તો દુઃખી, સુખી હોય તો સુખી, જેમ છે એમ દેખાય છે અમને તો. યથાર્થ સમ્યક, જેમ છે એમ. હા, દુઃખી હોય તો દુઃખી અને સુખી હોય તો સુખી. ચક્રવર્તી દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. એક વીંટી પડી ગઈ તો આટલું દુઃખ થયું. બધી વીંટી જોઈ, બાપરે! તો રૂપ કોનું હતું? હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કેવળ જ્ઞાન થઈ ગયું. આપણે હે ભગવાન બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયા જ ખબર નથી. હાય હાય, હું સાધુ નથી. કૃપાદેવ અને પ્રભુશ્રીજી કહે છે, મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું, મેં યુવાન પત્ની છોડી, મેં 82 વર્ષની માં છોડી દીધી, હું સાધુ છું. કૃપાલદેવ ત્રાડું ક્યાં પ્રભુશ્રી લખાવે છે. આ અનુબંધ દયા કહેવાય. જ્ઞાની ત્રાડું કે લાફો મારીને કાઢીએ મૂકે. શિષ્ય રાજી થાય ને, શિષ્યને સંકિત થઈ જાય, આજ્ઞારુચિ સંકિત, કે મારી ભૂલ કોઈ બતાવી. પ્રભુજીને એ જ થયું. કૃપાલદેવ કહે, એક છોકરું છોડ્યું, કેટલા ચેલા કરવા છે? અત્યારે ચાલે જ ને. મોટા ગુરુજી કોણ કહેવાય? વધારે ચેલા હોય ને. એક ઘર છોડ્યું, કેટલા શ્રાવકના ઘર ગળે બાંધ્યા છે? એક પત્ની છોડી, દેવકજી મહારાજને કહે છે, વ્યાખ્યાનમાં કેટલી સ્ત્રીઓ પર નજર જાય છે? વેદોદયનો નાશ તો 9મે ગુણ સ્થાને કે થાય. સંકિત તો 4થે, વ્યવહાર સંકિત. દેશ વિરોધી 5મું, સર્વસંગ પરિત્યાગ પણ પ્રમદ 6ઠું, અપ્રમદ 7મું, 8મે શ્રેણી માંડે, 9મે વેદોદય જાય. આ વેદોદય જાય, બ્રહ્મચર્યનો અપૂર્ણાનંદ આવે, પછી ઉપદેશક થવાય, પછી ગુરુજી થવાય. વચનામૃત 600, છેલ્લી લીટી. અત્યારે રાફડા પેટે છે બધા વેદોદય નાશવાળા ગુરુજી ભેગા થયા બધા. ગુરુ શબ્દ રૂ જેવો હલકો થઈ ગયો છે આ કાળમાં. તો એ નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર, હું આવો. 1000 પત્ર આપ્યા તોય મારી આ દશા. અંતકરણથી જોયું, અનંતભાઈના પર્યાયથી તે થરથર હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ માસમાં તેની વૃત્તિ હતી. 96,000 રાણીઓ. એકમાં અસંખ્યાત કાળ રખડે તો 96,000 રાણીમાં કેટલો કાળ રખડે? બ્રહ્મચર્ય અષ્ટક, પદ્મનંદી, પંચવિશંતિ, કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે, બીજો શ્લોક છે એનો, વધે માત્ર સંસાર જેના પ્રતાપે. કોના પ્રતાપ? એટલે આશીર્વાદથી, કટાક્ષમાં કહે છે. ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. દેહી એટલે આત્મા. દેહમાં રહે દેહી. કોણ? સ્વરમાતણો ભોગ એવો ગણે છે. મા બાપની સાખે, અગ્નિની સાખે પરણ્યો છે તો એ ચિરંકાળ દુઃખી થશે. તો બ્રહ્મચર્યની વાળનો ભંગ થશે એનું શું થશે? બિચારો થરથરતો હતો કે મારું થશે શું? આ પાપની ખાણી મેં ભેગી કરી છે તો 96,000. લોકો માનતા માને છે પરણવા માટે ને ગુરુજી આશીર્વાદ આપે છે. પુત્રવાન, ધનવાન, આયુષ્યમાન, સ્ત્રીવાન થા, નરકે જા. આશીર્વાદ છે કે શ્રાપ છે? થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ માસમાં તેની વૃત્તિ હતી. કૃપાદેવે પાઠ લખ્યો છે, ભૂંડની ને ચક્રવર્તીની સરખામણી કરી છે. ભૂંડને ભૂંડણી, ચક્રવર્તીને એની રાણી. ઓલાને એક જ ભૂંડણી અને 96,000. ભૂંડને ભૂંડના બચ્ચા, ચક્રવર્તીને ચક્રવર્તી છોકરા, બધા સરખું જ છે કે શ્લાઘા પુરુષ છે. અપેક્ષા જો સંયમ લેશે તો સરખામણી નથી, નહીં તો બે સરખા જ છે ને. હાડ માસમાં તેની પ્રીતિ છે. કોની? ભૂંડની ને ચક્રવર્તી રાજાની. હવે ચક્રવર્તીની આ દશા હોય તો બીજો કોણ સુખી હોય વચમાં? કાકરામાં તેની પ્રીતિ હતી. દેવલોકમાં છે ને પરિગ્રહ સંજ્ઞા બહુ હોય. હીરા, માણેક, હીરાની ખાણમાં જન્મે, એકેન્દ્રિય થાય. પછી માનનો ઉપાસક હતો. દેવોનો દેવ થાય ઇન્દ્ર. મારી ઉપર કોણ? પુડ્યુશેલા ઉપર આપણે વાત આવેલી ને ચમરેન્દ્રની. તો મારા ઉપર છે કે સોધર્મ. વચનામૃત 157 ભગવતી સૂત્રમાં લખેલું છે કે આ જગ્યાએ થયેલું. પ્રભુજીને કહે છે
વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. દેવે દુઃખી હોય, નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતકરણમાં પ્રવેશ કરીએ. ચક્રવર્તી દુઃખી, હવે દેવની વાત કરે છે. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, બિચારો પરમ દુઃખી હતો. ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ ભૂપ કીડો મેં ગયા, કર્મ પ્રમાણે જાય. એને અવધિજ્ઞાન હોય. બધા દેવોને, હલકા દેવોને, બધા નારકીને ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય. એટલે દેખાય બધું કે હવે ક્યાં જવાનું છે. 6 મહિના પછી ફલાણી જગ્યાએ જવાનું છે. ગળાની માળા સુકાઈ જાય. એને દેખાય કે અમદાવાદ સ્ટેશનના 5 નંબરના પ્લેટફોર્મ પર પુત્રીના કુખમાં હવે જન્મવાનું છે. દેખાય એડ્રેસ સાથે. કેવું દુઃખ થાય. અહીંયા લાખો કરોડો વર્ષ દેવલોકમાં આનંદ કર્યો હોય. એ ક્રોડાકોટી સાગર પણ બધું સુખ, બધું દુઃખમાં બળીને બાવટો થઈ જાય તરત જ. આપણે જેમે હોય બહુ ગરમ ગરમ ભજીયા, મરચાના, બાસુંદી ને એવું બધું તરત જ ઉલટી થઈ જાય તો ભોજનાલયમાં છે. બધું રંગમાં ભંગ થઈ જાય ને. અને દેખાય છે કે આમ થવાનું જ છે. બિચારો દુઃખી હતો, કે થરથરતો હતો કે હવે મારે જવાનું છે. કે પરમ દુઃખી હતો બિચારો. ચવીને કોઈ બીભત્સળમાં જન્મવાનો હતો, ખેદ કરતો હતો. પણ તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી બેસી હતી. જે સમકીતી દેવ હોય એને સમજણ હોય કે મારા કરેલા મારે ભોગવવા જ પડશે. તે ખેદમાં થોડીક વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. બહારથી તો સુખી લાગે, અવ્યક્ત દુઃખ તો ઘણા હોય. નેપથ્ય એટલે પડદાની પાછળ, એટલે અંતરંગમાંથી. એમ આ જળ એકલા કે આત્મા એકલા નથી કે શું? એ કેમ નથી આવ્યા? મારા આમંત્રણને માન કેમ નથી આપ્યું? જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારે ક્યાંથી સ્વીકારે? ઉપયોગ જ નથી તો. સિદ્ધ એકાત્મ ભાવી આત્મા આત્મામાં જ ઠરી ગયો છે. હવે વિસ્તરસા પરિણામ એ આવે નહીં. આવે તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી, તેને કંઈ દરકાર નથી. એ કરતા જ નથી, અકર્તા થઈ ગયા છે. એટલી બધી બેદરકારી કોમલ કહે. અમે આમંત્રણ મૂકીને એ વાંચે નહીં ઇન્વિટેશન કાર્ડ અમારું. એટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું છે ને. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કંઈ સંબંધ નથી. રાગ નથી, જેને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. એટલે લખ્યું એને 20મે વર્ષે, અમને રાજેમતી જેવો યોગ આવો, રાગ નહીં કરીએ. અમને ગજ સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરીએ. તો રાગ દ્વેષ નહીં કરીએ તો વિતરાગ હોય ને. એટલે કયું મુનિને, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. તો દશા કેવી છે તમારી? સિદ્ધ જેવી, અશરીરી ભાવવાળી છે. શરીર પણ અશરીરી ભાવે જીવે છે. દેહધારી પરમાત્મા. પંચધાતુની મૂર્તિ હોય, સંગેમરમરની, સોનાની, એમાં જીવ ન હોય. આ સજીવન મૂર્તિ છે. દેહધારી પર મોક્ષ દેખાય ત્યારે અવર્ણે, પ્રતિક્રમણમાં આવે જ ને, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરે. દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ, દેહધારી પરમાત્મા. પરમાત્મા દેહ હોય, અશરીરી હોય, ભગવાન હોય. આ દેહધારી પરમાત્મા કોણ? શ્રીમદ રાજચંદ્ર. એટલે કહ્યું છે કે લેખિતન ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ કાળના જીવ ઝીલી નહીં શકે, એટલે લખીને કહો અંગત. કોકના પૂર્ણ છે આપણામાંથી, એટલે પત્ર બહાર આવ્યો. વચનામૃતની 1લી, 2જી, 3જી, 4થી, 5મી આવૃત્તિ છપાણી. આ પત્ર છપાવવાની હિંમત નહોતી ચાલતી કોઈને. ભગત બાપા વાત કરે, અગાસમાં ને વડોમાં ઊભા થઈને બોલે, પાકો કરી લીધો. એટલે આવૃત્તિમાં 5 આવૃત્તિમાં આવે. પછી બ્રહ્મચર્યના હાથમાં આવ્યું, એણે લખ્યું છે મારે કહેવું છે. મારું ક્યાં કહેવું છે? આપણે ગસ્તી હતા ને, એટલે ગૃહસ્થ હતા ને, પરણ્યા ને. એમ કે અમારા રામને કૃષ્ણને પરણ્યા હતા, અમને કઈ વિકલ્પ થતો નથી. કે આ વાણિયાભાઈ ભૂલી ગયા કે અમારે 24માંથી 22 તીર્થંકર પરણેલા. 23માં ગયા હતા પરણવા જાન લઈને. છેલ્લી મિનિટે યુટર્ન લીધો, તોરણથી રથ ફેરી ગયા. ગાતો તો એટલે ભૂલી ગયો. ગદ્યમાં વાંચ્યું તો ભૂલ જ નહીં. તંબુરાન તાલે ગાતો હતો ને, એટલે ભૂલી જાય. શૃંગાર ભક્તિ બંધ કરવી પડે. પછી વિતરાગનો ધર્મ આત્મસાત થાય. ટેવ પડી ગઈ તો પગ ઘૂઘરું બાંધ, મીરાબાઈ નાચી રે. મોરાબાઈ ઘૂઘરા બાંધીને જંગલમાં ગઈ હતી. કે સાસુ એને નણંદે ઝેરનો કટોરો આપ્યો તે લઈને ગઈ હતી જોગી યારે બેસવા માટે. એ જોગી યારે ઘૂઘરા બાંધીને નાચતી હશે.
આપણી જેવી ભક્તિ કરે મીરાબાઈ, જેને ગોપાલ વખાણે. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં બિરાજમાન છે. કોણ? સિદ્ધના ભગવાન, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. ગોપાલ એ મને બતાવો એકદમ બહુ તોરાથી જલ્દી. ત્યાંનું દર્શન બહુ દુર્લભ છે. લ્યો આ અંજન, આંજો દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. આનંદ મહારાજ કહે છે, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર. પછી દેખાયા શું થાય? ત્રણ લોકનો નાશ, આત્મા ચૈતન્ય જ્યોતિ પછી દેખાય. ચામડાની આપતી ન દેખાય. લ્યો આ અંજન શલાકા. શલાકા એટલે સળી, અંજન એટલે શું? અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે. પછી સાચી વસ્તુ દેખાય. આપણને બધું દેખાય છે ચામડાની આંખથી, રખડવાનો. ચરમ નયણે કરી માર્ગ જોવતા, ભૂલ્યો સયલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણે તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણું, અજીત અજીત ગુણ ધામ. આ વિતરાગનો માર્ગ છે. ચામડાની આંખથી ન દેખાય. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. સેવે સદગુરુ કે ચરણ. પોતે માન્યા હોય નહીં, સેવે સદગુરુ શ્રીમદ રાજચંદ્ર કે ચરણ. શું ભાવે? હું તો પ્રભુથી નહીં પકડું, પ્રભુથી આજ્ઞા આપી. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. હું તો બ્રહ્મચર્યને જ પકડું, ના પાડી. અંબાડી હાથી ઉપર છે ભાઈ, ગધેડા ઉપર નહીં. આજ્ઞામાં રહેવું છે, અમે ગુરુ બતાવ્યા એને માન. આ પુરુષે કમાલ કરી છે. કોઈ એવો ગુરુ હોય એને પગે લાગે ના પાડે કે હું નહીં, મારા ગુરુને પગે લાગો. આ જા ને ફસા જા. તેનું દર્શન બહુ દુર્લભ છે. લ્યો આ અંજન, આંજો દર્શન પ્રવેશ ભેળા કરી જવો. અહો આ તો બહુ સુખી છે. એટલે ઉપયોગથી જેને આત્માનો અનુભવ થાય ને, સંકિત, એ મોક્ષ સુખની વાનગી છે. દેવચંદ્ર મહારાજ કહે છે સમતા એ મોક્ષની વાનગી છે. આપણે ચાખીએ ને કેવું છે બાસુંદી, એક અડધી ચમચી ખબર પડી જાય ને, એમ સમતા કે સમ્યક દર્શન એ મોક્ષની વાનગી છે, એને ખબર પડી જાય સ્વાદ. જેવા ચાખી જુઓ. એટલે કહે છે એનું દર્શન બહુ દુર્લભ છે. અંજન છલાકા કર્યો ગુરુજીએ. આ વિધિ થાય છે એની વાત નથી. હા, દેરાસરમાં એ તો કેવળી છે. એને આપણે શું જ્ઞાન આપવાના હતા? અહો બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિએ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, કઈ તકલીફ જ નથી, બધું નથી. પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. જવાબ આપે છે વૃદ્ધ પુરુષ, જ્ઞાની, સમકિતિ, ક્ષયિક સમકિતિ, કેવળી. 13મા ગુણ સ્થાનક આવ્યો હોય ને, ક્રમે કરીને થઈ શકશો. કુપોલદેવને કહે છે એ ક્રમ નહીં ચાલે. અહીં તો તુરત જ જોઈએ. કુપોલદેવ કે અમારો ટાઈમ નથી અત્યારે, ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. અનંત ભવનું દેવું એક ભવમાં પતાવવું છે. જલ્દી બતાવો રસ્તો, અમે તૈયાર છીએ. 1000 ભવ લાગશે. નેમિનાથ ભગવાન કહે છે ગતયુગમાં, ના, બધાને કર્મ ભોગવવા પડે. તારો મોક્ષ 1000 ભવ પછી થશે. મને હમણાં જ જોઈએ છે કે ના, કર્મ ભોગવવા જ પડે. તમે કહો જે કહેશો એવું કરવા તૈયાર છું. કે ઉભો રહે સ્મશાનમાં, ઉભે રહે, મોક્ષ થઈ ગયો. કુપોલદેવ કહે છે ક્રમ અહીં ચાલશે નહીં, એ તો તુરત તે પદ જોઈએ. કુપોલદેવ કહે જરા શાંત થાઓ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદ યુક્ત થવું નહીં સંભવે. નહીં સંભવે. નહીં શબ્દ કાઢી નાખો કે કૃપોલ, હલકી વાત નહીં જોઈએ. કે થવું નહીં સંભવે તે તમારા વચન પાછા લ્યો. ક્રમ ત્વરાથી બતાવો, જલ્દી મને રસ્તો બતાવો, હું પુરુષાર્થ કરું. ને કેમ ન મળે? સાચો રસ્તો હોય તો મળે કેમ નહીં? કાળ વચમાં આવે રાગદ્વેષ દૂર કરવા માટે. ના, 5મા આરામાં રાગદ્વેષ નીકળે નહીં, 4થા આરામ નીકળે એવું હોય? કાળ તો જડ છે. આત્મસિદ્ધિની સ્વામી ગાથા, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે તે મોક્ષનો પંથ. એને રાગ જ નથી, દ્વેષ નથી, તોય રહેવું પડે અહીંયા. એ કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. હજી પાછું ધોતિયું પહેરવું પડે, એટલે પાટલી કાઢી નાખવી પડે. ધોતિયું તો પહેર્યું જ છે. પાટલી કાઢો, સાધુ થાવ પહેલા પછી.
આવીને ઊભો જ રહી જાય સંપ્રદાય પાછો. ઓઘો મોપતી લેવો, પણ કર્મ જ નથી. રજોરટને શું કરે હવે? નિસરણી ચડી ગઈ, હજી નિસરણી જોઈએ છે. અભિનિવેશ આગ્રહ કહેવાય શાસ્ત્રનો. ધારસીભાઈ બિચારા ભૂલ્યા તો આપણે શું વિશાળ. જરા શાંત થવો, ક્ષમતા રાખો, ક્રમને અંગીકાર કરો, નહીં તો પદયુક્ત થવું નહીં સંભવે. થવું નહીં સંભવે, તમારા વચન પાછા ખેંચી લ્યો. આવું નહીં બોલો અપશુકન, આ મંગળ વાત નહીં જોઈએ. અહીંયા તમે કહો છો એ કરશું અમે. અને ક્રમ તરાથી બતાવો અને એ પદમાં તુરંત મોકલો અમને, અમારે ત્યાં જ જવું છે. ઘણા માણસો આવ્યા છે, તેમને બોલાવો, તેમાંથી તમને ક્રમ મળી શકશે. કોણ રસ્તો બતાવશે? આ ઘણા આવ્યા છે. કોણ કોણ આવ્યા છે? ચોથું વ્યવહાર સંકેત, પાંચમું દેશ વિરતિ પણ સંકેતી, છઠ્ઠું સર્વ વિરતિ, પણ હજી પ્રમાદ વચમાં આવી જાય છે. સર્વ વિરતિ, અપ્રમત્તા, સાતમે ગુણ, એ બધા આવ્યા છે. 11 વાળાને બોલાવ્યા નથી. આ પડે એનું કામ નથી કે અમે પહેલું બીજું ત્રીજું નું અમારે બોલાવ્યા નથી. એને સિદ્ધને બોલાવે પણ એ આવતા નથી. શું હમણાં પોતાની દશા કહેશે ગોપાલ લખીને કે હું કોણ છું આ ગ્રુપમાંથી. ઘણા માણસો આવ્યા છે, ઈચ્છું કે તેઓ આવ્યા. સંકિત થાય તો આવે જ ને. કશાય નહીં રાખું, હું 5 ઇન્દ્રિય કબોમાં રાખીશ તો છેલ્લે આત્મા જ વધે ને. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂત હે, વેરી સબ મારી કે નિચિંત હોય. શું 672માં પત્ર. ગોસળીઓ કહે છે કાયા ત્યાં સુધી માયા. સૌભાગભાઈ પત્ર લખે છે કાયા હોય તો માયા, તો મોક્ષે કેવી રીતે જાય છે? કાયા હોય ત્યાં સુધી માયા હોય તો. એટલે કોઈ બધો જવાબ આપે છે કે કાયા ત્યાં સુધી માયા ગોસળીઓને લાગે છે. વાત સાચી જ છે સામાન્ય રીતે, પણ એવા કોઈક પુરુષ હોય, કેવા શ્રીમદ રાજચંદ્ર જેવા, કે કાયા હોય પણ માયા ન હોય. પછી સુંદરદાસનો શુરાતરંગનો દોહો લખે છે કે મારે કામ ક્રોધ સબ, કામ એટલે વિષય વાસના. કેવું વિષય વાસના મારી છે? લગ્ન પહેલા 8 મહિના પહેલા કહે છે. આપણે શું કરતા હોય લગ્ન પહેલા 8 મહિના? દરજી ગોતતા હોય ને, સૂળ રેડીમેડ લેવો કે તૈયાર બદલેવો, 2-3 સીવડાય પછી બરોબર ન થાય તો ત્રીજી જોડી કરે. ખર્ચા ભેગો ખર્ચો હોય. લગ્ન કરવા તો અપૂર્વ અવસર આવ્યો તો એમ કે છે અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવી આ સંસારને શું કરવો છે? ગોપાલ આ બોલે છે. આપણે ખોટું ખોટું બોલી શકીએ આવું? લગ્ન પછી 8મે મહિને લખે છે 45 સ્ત્રી સંબંધી મારા વિચાર વચનામૃત 78. પોતાની પરણિત સ્ત્રીમાં, મામાં, બેનમાં ને દીકરીમાં ભેદ ન સમજવો. ખોટું ખોટું આપણે બોલી શકીએ અત્યારે? તારીખ કાઢી છે મેં 44માં લગ્ન થયા ને મા મહિનામાં, પછી 1 વર્ષમાં 6 મહિનાથી વધારે ઘરે રહ્યા જ નથી ગોપાળતો. લગ્ન પછી પહેલા વર્ષમાં બધું જોડકું જ હોય. લક્ષ્મી વિષ્ણુ, રાધા કૃષ્ણ, કસ્તુરબા ગાંધી આ એકલા છે, પણ તમે સ્ત્રી નથી. પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમા, સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ રાજેન્દ્ર મહાન, અહો રાજચંદ્ર ભગવાન. આ વિતરાગ મુદ્રા, દેરાસરમાં છે પ્રતિમા. એ વિતરાગ મુદ્રા એ શિલ્પની કલ્પના છે. આ જ રેખામાં શ્રીમદ રાજચંદ્ર હતા. એ જીનેશ્વર ઋષભનાથ ભગવાનનો ફોટો કેવો હશે? સાચો, મૂર્તિ નહીં. સિમંદર સ્વામીનો ફોટો કેવો છે? સાચો, મૂર્તિ નહીં. એ સિંહ મૂક્યો તો ફલાણા તીર્થંકર, અને ઋષભ મૂક્યો તો ફલાણા તીર્થંકર ને લાંછનથી ઓળખાય ને. મારે ઓરિજિનલ જોઈએ છે. આ જ રેખામાં શ્રીમદ રાજચંદ્ર હતા. જીનેશ્વરના દર્શન કરવા છે મહાવીરના. એ સોમપુરાની કલ્પના છે. મંદિરની પ્રતિમા ખોટી નથી. સ્થાપના નિક્ષેપ બરોબર જ છે. જીન પડીમાં જેને સારખી કયું સૂત્ર મજા, પણ આ તો સાચો ફોટો મળ્યો છે. તો પછી કહે છે ત્રિભુવન માણેકચંદને ચરી નોટ દરિયા ચોપાટીની રેતીમાં, છેલ્લે વીર મહાવીર પ્રભુનું શરીર આવું થઈ ગયું. યાદ આવે છે કે હું ભગવાન મહાવીર સ્વામી સાથે હતો ત્યારે આવું. એ બીજા મહાવીર, સિદ્ધશીલા વાળા પહેલા મહાવીર. ઓરિજિનલ એ જ રેખામાં ભગવાન હતા. અવલંબન આધાર ને પાત્ર જેવું જોઈએ જ. પ્રતિમા 100% જોઈએ. જીન પડીમાં ત્યાં ઉભો રહીને જીન તરીકે ઓળખે. જીન થઈને જીનવર આરાધે.
તો સહી જીનવરો વેરે ચોક્કસ થશે. 5 ઇન્દ્રિયનો ઠેકાણો નથી તો જીન નથી તો જીનવરને કેવી રીતે આરાધે? કુપોદેવ સૌભાગભાઈને લખે છે 394 છેલ્લા ફકરામાં કે આ સિદ્ધાંત તો ખોટો પડે. બધા કહે છે અમે જીનેશ્વરની ભક્તિ તો કરીએ છીએ અને કોઈ જીન થયેલા દેખાતા તો નથી, તો આ સિદ્ધાંત ખોટો છે? ખોટો નથી. જીન થઈને નથી આરાધતા. જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર વેરે. જીન એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી પડે. ફરી ફરીને એક જ આવી જાય પાછું. ત્યાં સુધી અધ્યાત્મમાં ચાંચ ખૂચે નહીં. એટલે જીભ કાબુમાં રાખવી પડે. સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નાક કાબુમાં રાખ્યું, શ્રવણેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય, પછી ધર્મની શરૂઆત થાય તે પૂર્વે થઈ જાય. 5 ઇન્દ્રિય કાબુમાં આવી જાય, મન કાબુમાં આવી જાય, કશાય કાબુમાં આવી જાય. સામયિક કરવા ગયો હોય ત્યારે શ્રાવક હોય, ઉઠે ત્યારે એક ક્ષયક સમકીતી હોય. સવારે આવેલું ને શ્રાવક, અણુવ્રત આદિ, અંત સપ્તમ ગુણ થનક. ઘણા માણસો આવ્યા છે, અહીં બોલાવો, તેમાંથી તમને ક્રમ મળશે. ઈચ્છું કે આવ્યા, તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનો છો. તમે સુખી છો એ વાત ખરી છે? શું તમારું પદ શું સુખવાળું ગણાય છે? સમકીથી આવો, તમારા પગલા મારે કે હા રાજી થાય. કેમ વ્યવહારમાં વર્તું એ શીખવાડે છે. તમારું આમંત્રણ સ્વીકારવું કે ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તે તમને બતાવવા અમારું આગમન નથી કંઈ. એ કે हीरा मुख से ना कहे लाख हमारा हो, जो होता है वो बोलता नहीं है, बोलता है उसके पास होता नहीं है. આ સિદ્ધાંત છે. આ જ્ઞાની હશે કે નહીં? એ કહે જ ને હું જ્ઞાની છું, એ હોય જ નહીં. હોતા હે તો બોલતા નહીં હે, બોલતા હે ઉસકે પાસ હોતા નહીં હે. અમારું એટલે આગમન નથી કાંઈ તમને કહેવા માટે કે અમે સુખી છીએ, અમે સંકિતી છીએ. તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છે કે દુઃખી તે તમને બતાવવાને અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી કે હા કયું ગૂંઠણો અમે ચડી ગયા છે. આ કોણ કરે આવું? પોતાની ઓળખાણ કોણ આપે? જ્ઞાન. યશુજી મહારાજ કહે છે જ્ઞાનામૃતે નથી તૃપ્ત, આત્મરસ ચાખ્યો નથી, હજી સંકિત નથી થયું. ત્યાંથી શું કરે? લોકોને ખુશ કરે ખાલી શાસ્ત્રની વાતથી. બધા ખુશ થાય, લોકરંજનને ભજે ખાલી. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી જનજન કરે જઈ ચિંતામણી જો મુજ જરી. ધનતેરસમાં લગડી લીધી હોય 2, પછી કાર સાફ કરવાને, પોતું કરવા આવે ને કામવાળીને બધાને બતાડે કે આ લગડી લીધી જ મેં. આ બધાને બતાડે જ ને મને જ્ઞાન થયું છે. હોય તો એક તિજોરી ખાલી થઈ જાય ને. યશુજી મહારાજે લખ્યું છે કે સમ્યક દર્શન છે કે નહીં. કૃપા કરીને ત્વરાથી કહો. તો કે સાંભળો, અમે તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કાંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તે બતાવવાને કાંઈ અમારું આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે કાંઈ આગમન નથી અમારું. તમારા કલ્યાણ નથી અમારું આગમન છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. તમને ખરી ઈચ્છા થઈ છે એટલે અમે આવ્યા છીએ. જન્મ્યાથી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા, નિષ્કારણ કરુણાથી આવ્યા છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું. કોણ વૃદ્ધ? 13મું ગુણ થાને કેવળી સહયોગી જીન. આકાશવાળો તો આવે જ નહીં ને. હવે અયોગી જીન કેવી રીતે આવે? કૃપા કરીને ત્વરાથી કહો આપ મારું શું કલ્યાણ કરશો, અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. હા, એ ઓળખાણ પાડું કે અમારો બંગલો છે, લાંબી કાર છે, આટલા ચેલા છે, એ વાત નહીં. આશ્રમ અમારો અવડો મોટો છે. આત્માની ઓળખાણ પાડશે. આ વર્ગમાં 4થું વ્યવહાર સંકેત, 5મું દેશવૃત્તિ. પણ આ જે ગુંઠાણા છે ને, યશુજી મહારાજ કહે છે સંકેત થાય પછી બધા ગણવાના છે. પહેલાં બીજું ત્રીજું ગણવાનું જ નથી. મિથ્યાત્વને ખતમ આવે. બીજાને થઈ ગયું હતું પણ સ્વાદ જ ને ઉલટી કરી નાખી, અને નથી ગણવાનું. અહીંયા તો સંકેતથી જ. યશુજી મહારાજે અહીંયા લખ્યું છે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠાણું કેમ કરી આવ્યું તાણ્યું. એટલે વેશને નમસ્કાર નથી કરવાના, આત્મજ્ઞાનને નમસ્કાર કરવાના છે. લોકો વેશને
બારદાન જોઈને માલ ખરીદે છે, માલ જોઈને માલ ખરીદે છે. આ માર્કો જોવે છે. ઉપર લખ્યું છે સાકર, ખડી સાકર. અંદર મીઠાના ગાંગડા હોય તો એ દૂધમાં નાખે તો ફાટી જાય ને દૂધ. એવું કરે છે બધા. માર્કો જોઈને, બારદાન જોઈને માલ લે છે, માલ જોઈને માલ લેશે, એનું કામ થઈ જશે. આ વર્ગમાં 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું અને 12મું હતું, 11મું નહોતું. સગળા જે પદને તમે પ્રિય ગણ્યું છે તેના આરાધક યોગીઓ છે. બધા બધા સિદ્ધ પદના આકાંક્ષી છે. સિદ્ધિ ગઈ નામદે ઠાણમ સંપાવન કામાણો એને ઈચ્છક છે બધા. 13મા વળાએ કેવળ જ્ઞાન થઈ ગયું છે. અરિહંત કેવળી છે મહાવિદ્ય વસ્તા, એને ત્યાં તો જવું જ છે પાછું. એટલે બીજું નમતનું એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. પરમપદનું નહીં, પરમપદ તો છે જન્મથી જ કુપોલ નહીં. અજ્ઞાનયોગી પણ દેહ ધર્યું ત્યારથી જ નથી. સમ્યક દ્રષ્ટિ પણ જરૂર સંભવે છે. પછી આગળ લખે છે 201માં આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સંવંત 1947 સમકે શુદ્ધ પ્રકાશ રહે. તો હવે શું છે? પરમપદ તો છે, પરમપદ પ્રાપ્તિનું એના માલિક ત્યાં જઈને બેસવું છે સિદ્ધ પદનું. એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. હમણાં તો ગજા વગર ને આયુષ્કર્મ બાકી છે તો જેલમાં પુરાણા જ ને શરીર રૂપી. સિંહ પાંજરામાં છે, સોનાનું પાંજરું ખુલી ગયું છે, ગમે ત્યારે ભાગી નીકળશે. એ મનોરથ ગુજરાતી શબ્દ છે, કામણમ સંસ્કૃત શબ્દ છે. સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપાવમ કામણમ નમો જીર્ણમ જે ભેણમ. આ બીજું નમો થોડું એનું ગુજરાતી કરીએ શું થાય? એ પદના મનોરથી છે. કોણ? સિમંદર સ્વામી. કુપોલદેવ બીજા નમોત્થણમાં છે. સિમંદર સ્વામી પરોક્ષ છે, શ્રીમદ રાજેન્દ્ર પ્રત્યક્ષ છે. કરવા પડે પ્રત્યક્ષ. ક્યારે થાય પ્રત્યક્ષ? સંપ્રદાય છૂટે તો. દેરાસરમાં ન મળે ભગવાન. ભગવાનને પ્રત્યક્ષ કરવા પડે. કબીર કહે છે ડુંગરની ટોચે નથી, નદીમાં પેટાળમાં નથી, ઝાડના પાંદડામાં નથી, ફૂલમાં નથી, તઈ હારે જ છે 3 લોકનો નાથ. કબીરે કહે છે ફૂલને પાંદડા તોડ નહીં કે એ ભગવાન છે. વેદાંતમાં શું કહેવાય છે? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે થળમાં હું, જળમાં હું, સૂર્યના કિરણમાં હું, ચંદ્રની શીતળતામાં હું, ઝાડના પુષ્પમાં હું, ફૂલની સુગંધમાં હું. એ ભગવાન જ છે ને વેદાંત પ્રમાણે, જૈનેતર પ્રમાણે. એ ફૂલ તોડ્યું એટલે ભગવાનને તોડી પાછા ભગવાનને માથે મૂક્યા કે એ ભગવાન જ છે. ભગવાનને તોડીને ભગવાન આગળ શું કામ મોકલે? કબીર કહે છે બધું વ્યવસ્થિત છે. છેલ્લે ખાલી એક આત્મા કે અનંત આત્મા કે અસંખ્યાતા ત્યારે ફેરફાર છે, બાકી બધું સરખું જ છે. બધું સરખું છે. જે પદને તમે પ્રિય ગણ્યું તેના બધા આરાધક યોગીઓ છે કે આ બધા ભેગા થયા સંકિત વાળા. ચોથાથી તે પદ સુખરૂપ છે, બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. એટલે જે સર્વજ્ઞ વિતરાગે કહ્યું એ આ બધાને માન્ય છે. એટલે વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય થાય ત્યારે સંકિત થાય. એટલે એક પદનો અર્થ પત્રનો આગળ પાછળ હોય જ ક્યાંક વચનામૃતમાં. આપણે બીજે ક્યાંક વાંચીએ હોય કોકે અર્થ કર્યો હોય. બ્રહ્મચારી લખ્યું છે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન હોય એ અર્થ કરે તો સાંભળાય ને વંચાય ને મનાય, નહીં તો મનાય નહીં. આપણે વેશને આધારે માનીએ છીએ એટલે ફસાય છે. ચોથાથી તે પદ સુખરૂપ છે, બાકીની જગત વ્યવસ્થા જેમ છે એમ અમે માનીએ છીએ. કોણ કહે છે? કેવળી. આ બધા સંકેત એને માન્ય છે. મારા વતી વીરને નિશંક ગણજો કુપોલદેવ કહે છે. જે મહાવીર સ્વામી કહે છે એ જ હું કહું છું તમને. અમને માન્ય છે મહાવીરનો મૂળ માર્ગ. ગમે તેવા છકી જવો તોય મહાવીરના માર્ગને માનજો, આશાત્મ નહીં કરતા. તે પદની અંતરંગિતાની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત અંતરાય છે. પાછા કુપોલદેવ પુરુષાર્થ અંતરાય શી કરવા માટે તત્પર થાય. કાળ કાંડું પકડવા આવશે તો અમે એનો ઉપાય કરશું. અંતરાય છે ને વધારે મહેનત કરશું. ઉનાળે ડાંગર પાકે નહીં ચોખા, અમે પંપ લગાવશું. કુવન પણ કરશું. વરસાદ ન હોય કાંઈ નહીં, ડબલ મહેનત કરશું. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. બધું વ્યવસ્થિત લખ્યું છે કુપોલ. વૃદ્ધ કહે છે તમે ત્વરા ન કરો. કેવળી કહે છે તેનું સમાધાન હમણાં જ તમને મળશે. ઠીક, આપની તે વાતને હું સંમત થાઉં છું. વૃદ્ધ કહે છે આ 5ના અંકવાળો કંઈ પ્રયત્ન કરે છે. કોણ? દેશ વિરતી.
બાકીના 4 પ્રમાણે જ છે કે બેયને સમકીત છે, આ થોડો આગળ છે. ઓલો વ્રત નહોતા અને વ્રતે છે. હવે થાળી ધોવા માંડ્યો, ઉકાળેલું પાણી પીવા માંડ્યો, રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, 22 અભક્ષનો ત્યાગ કર્યો. પેલા ખાલી ગાતો હતો, દુઈ બીજ અભક્ષ જીન ગાય તો બી દિન પૂજે. હવે સાચે હવે નહીં ખાય અભક્ષ. હવે બરફ નહીં વાપરે, ફ્રીજ નહીં વાપરે, આઈસ્ક્રીમ નહીં ખાય. હવે તો ગૂંઠણું ચડે ને. 4માંથી 5માં આવે, 4 હોય તો 4 ખરેખર હોય તો એની વાત સાચી લાગી હોય ને, તો 5માં આવે જ ને, તરત જ આવે. નથી આવતો વર્ષો પછી, એટલે 4થામાં જ નથી. વ્યવસ્થિત આ ટીલા ટપકાની વાત જ નથી. આ એ કરો ન કરો એ તમે જાણો કુળ પ્રમાણે. એ શીખી લો કુળગુરુ આગળથી. અહીંયા મૂળ માર્ગ મારી આગળ શીખી લો કુપોલ. મોપતિ હોય તો રાખો, ધોત્યું રાખો, ફૂલનો ઢગલો રાખો, જે કરવું હોય. મૂળ માર્ગ સાંભળો જીદનો. આગળ કહે છે 6 સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, સર્વવિરતિ, પણ થોડીક પ્રમદ દશા છે એટલે અપ્રમત્ત ગુણસ્થાનક 6. 7 સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ની છે. ગુંઠણા ફરીવાર કહે છે. મોક્ષમાં તો કયા જ છે, ફરીવાર કહે છે. એટલે ત્યાંનો અર્થ ન સમજે તો અહીંયા ન સમજે ત્યાં જવાનું પાછું ક્યાંક ને ક્યાંક હોય. 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ છે, પણ તે જ જાતિ છે. 11ના અંકવાળા પતિત થાય છે, માટે તેનું અહીં આગમન નથી, એને બોલાવે નથી. ઘણું કરીને સંપ્રદાયના કદાગીરી સાથે ધર્મ વિષયક વાત માટે ઉઠવું બેસવું રાખવું નહીં, પ્રભુજીની આજ્ઞા છે. એને બોલાવ્યા જ નથી. અમે ચેતતા રહેવું પડે. કોની સાથે ધર્મ વાત કરવી, કેટલો વાર વેદિક 937 પત્ર છે, દુઃખી થઈ જશો. હશે એ વેવું જશે. 8, 9, 10 તેના કરતા ઉજ્જવળ તે જ જાતિના છે. 11ના અંકવાળા પતિત થાય છે, માટે અહીં તેનું આગમન નથી. દર્શન થો. હવે આખો પત્ર આ નોંધ લીધી છે, હાથ નોંધ આ લાઈન માટે, 2 લાઈન માટે. દર્શન થવા માટે 12મે જ હું, 12મે એટલે ક્ષીણ મોહ ગુણ થાનક. મોહ સ્વયં રૂમણ તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ થાનક. જો અપૂર્વ અવસર કેવો આવશે આપણે માટે, એને તો આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? 376માં પત્રમાં લખે છે કુપોલ કે અમારે આવી ગયો છે. શ્રી મોહમયીથી મુંબઈ, મોહમયી ને ઝરી બજારમાં જાય એટલે નજરે જાય ને, બધા ઘરેણા લટકતા હોય અલગ અલગ ડિઝાઇન. એ જમાનામાં લોકો મુંબઈ જોવા આવતા, ગેટ વે ઓફ ઇન્ડિયા. પછી બાયોડેટા સ્ટ્રોંગ થઈ, મેં મુંબઈ જોયું છે. અત્યારે કેવું અમેરિકાથી આવ્યો હોય તેમ કે અમેરિકા યુરોપિયન ટૂર કરીને આવ્યો છે. ત્યાં ભલે ગાદલા પાછળ તો હોય હોટલમાં. બાયોડેટા સ્ટ્રોંગ થઈ જાય ને. ગેટ વે ઓફ ઇન્ડિયા જોયો છે. આ ગેટ વે ઓફ મોક્ષ ત્યાં એટલે ગયા હતા. 10 વર્ષ રહ્યા, બધા કર્મ ખપાવી નાખ્યા. પ્રભુજી કહે છે મોહ રાજાના ઘરમાં રહી મોહને છાપો મારીને આવી ગયા. તો શ્રી કેમ લખ્યું મોહમય છે? તો પોતે છે ને ત્યાં, સત્પુરુષ ત્યાં છે. કેવા? શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ. એટલે 12મે ગુણસ્થાને કહે છે. ક્યારે? સંવત 1948માં. શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિ યથાગ્ય વાંચશો. પછી લિખિતનમાં લખે છે પાછા. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે. વિસ્તરસા પરિણામ 504માં લખ્યું છે. સિદ્ધના જીવનું જે પરિણામ હોય એવા પરિણામ અમારા અહીંયા છે કે અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર, તે પ્રત્યે હું નમસ્કાર કરું છું. કોણ? કુપોલદેવ શ્રી રાયચંદ્ર નમસ્કાર કરે છે. રાયચંદ્ર કુપોલદેવ નમસ્કાર કરે છે. અલગ થઈ ગયા છે. એક આત્મા છે, એક ઉદય પ્રયોગ છે. એટલે વિસ્તરસા પરિણામ હોય સિદ્ધના જીવને. મુનિઓ, અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. આ અનુભવીને વાત કરી છે. આ જ જગ્યાએ આપણે ત્યાં બેઠા છીએ. આપણે આનાથી વધારે પૂર્ણ કોના હોય? દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવા આવે કોઈ હું પહેલો, સુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવા આવે તો આપણે બધા પહેલા નંબરે છીએ અત્યારે. આનાથી વધારે શું મળે ધર્મ? કુપોદોને જ્યાં સિદ્ધનું સુખ અનુભવવાનું એ જગ્યાએ આપણે છીએ. લોકો સમજશેર પાલન આમ કરે ને, આપણે ત્યાં બેઠા છીએ. કેટલા કલાક વહી ગયા આપણે. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. હરિના મીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ન થાય. એને મહાત્મ્ય જ નથી. તો કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે, કાગડો બેઠો ને ગેલેરીમાં, રત્ન કાઢીને ફેંક્યું ઉડાડવા માટે.
એને માટે વાપરે છે આ ધર્મ. મારો રોગ મટી જાય, મને પરણવાનું મળે, મને છોકરું થાય. અરે તું ક્યાં મોક્ષે જવાનો છે? હજી માગણાવાળા બાકી છે ને, પત્ની, પતિ, છોકરા. તું નહીં માગ તોય મળશે. તું ક્યાં છૂટી ગયો છું? એના માટે માનતા હોય કે હું આપઘાત કરવા જાઉં છું, સફળ થાવ, એના માટે માનતા મને. હું પાટે પડવા જાઉં છું, મહેરબાની બરોબર મારી ઉપર ટ્રેન ચાલી જાય, એના માટે માનતા માનવાની હોય કે આ કામ સફળ થાય છે તો હું શ્રીફળ લઈને આવીશ, પાછું ચાંદીનું છત્ર લઈને આવીશ. એના માટે દોરા, ધાગા, માદળિયા, મંત્ર તંત્ર, પાછું ગાય મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ. ખાલી ગાય જ છે ને. આ તો કોઈ વચનામૃત 15 બીજી કડી, સાવ નાના હતા ત્યારે લખ્યું છે. અવિષમપણે જે આત્મજ્ઞાન વર્તે છે, અમોહ સ્વરૂપ, એટલે કે છે અહીંયા કે દર્શન થવા માટે 12મે જ હું, હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું. એટલે 13મે ગુણ સ્થાને કે સહયોગી જીન, મન વચન કાયના યોગ છે, કેવળ જ્ઞાને છે. જોગીઓ આ ઈચ્છે, અંતિમ સંદેહ ઈચ્છે છે જોગીજન, અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. હમણાં હું એ પદને સમજાવું છું, પરિપૂર્ણતા પામવાનો છું, એટલે કેવળ જ્ઞાન. આયુ સ્થિતિ પૂરી થશે તો ચૈત્રવદ 5મ સંવત 57. તમે જોયેલું પદ સિદ્ધાત્માનું, તમે મને પણ જોશો. ગુજરાતીમાં લખીને આપ્યું છે આ. શું? સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમા કળી કાળ મારેલો, રહેન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.